ધર્મિષ્ઠા સાવલિયા. વુમન્સ ક્લબની સ્થાપના ક્યારે થઈ? આજથી 2.5 વર્ષ પહેલા. કેવી રીતે આઈડિયા? આઈડિયા એટલે આવ્યો હતો કે ઘણી બધી ફિમેલ એવી છે કે જે ઘરે કંઈક ને કંઈક બિઝનેસ તો કરી રહી છે પણ ઘરની બહાર બિઝનેસને એક્સપાન્ડ નથી કરી રહ્યા. એ તો ક્યાંક ને ક્યાંક એમને કોઈ સપોર્ટની જરૂર છે, એ લોકોને નેટવર્કિંગ નથી મળતું. તો એ પર્પઝથી ચષ્ટા ક્લબની શરૂઆત થઈ હતી. અત્યાર સુધી 240 થી પણ વધારે ફિમેલ આ ક્લબ સાથે જોડાઈ ગઈ છે અને આજની ઇવેન્ટમાં 750 થી પણ ફિમેલ હાજર રહ્યા છે. આમાં કોઈ પણ ફિમેલ જોડાઈ શકે જે બિઝનેસ કરે છે કે બિઝનેસ કરવા માંગે છે. આમાં કોઈ એજ લિમિટ નથી, કોઈ કાસ્ટ લિમિટ નથી. તમે ગમે તે કાસ્ટ ના હોય, ગમે તે એજ ના હોય, બસ તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને બિઝનેસ કરતા હોય તો કોઈ પણ એજના વ્યક્તિ જોડાઈ શકે છે. હું એક ફિમેલ તરીકે એવો મેસેજ આપીશ કે તમે બધા ફિમેલમાં કંઈક ને કંઈક એબિલિટી રહેલી છે, તો બસ એને ઓળખો અને એને બહાર લાવો અને એક સ્ટેપ આગળ વધો. તમે એક આ વુમન્સને એક પ્લેટફોર્મ આપી રહ્યા છો, તો એને લઈને તમે શું માની? હું આ પ્લેટફોર્મ આપીને કોઈ એવું તો નથી માનતી કે મારાથી જ બધું થઈ રહ્યું છે, બટ આ પ્લેટફોર્મ એટલા માટે છે કે બધા ફિમેલ એકબીજાથી કનેક્ટ થાય છે અને એકબીજાને જોઈને મોટિવેટ થાય છે અને પોતાની લાઈફના કંઈક ગોલ ડિસાઇડ કરીને આગળ વધે છે. મારું નામ પિંકી દેસાઈ છે. અમે ટોટલ 6 ગ્રુપ અમારા લર્ન કરે છે, જુદી જુદી એરિયામાં, જુદી જુદી જગ્યાએ. આ બધા અમારા લીડર્સ થકી જ અમારો આ વુમન્સ ક્લબ છે. લીડર્સના સપોર્ટથી આજે અમારા ક્લબમાં 240 લેડીઝ છે અને જુદી જુદી જે ઘરેથી લેડીઝ કામ કરે છે એને એક પ્લેટફોર્મ આપ્યું છે અને એને રિગાર્ડિંગ અમે નવી કંઈક અમારી પાસે આઈડિયા આવે કે એ બિઝનેસ લેડીઝ કશે સ્ટક થતી હોય, ઘરમાં જ જે લેડીઝ કામ કરતી હોય તે પણ કશેક ને કશે સ્ટક થતી હોય, એને અમે નવા આઈડિયા આપીએ છીએ. એક નવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. ઘણી સ્ત્રી એવી છે કે જે વાંચી નથી શકતી, લખી નથી શકતી, એવી લેડીઝો પણ અમારા વુમન્સ ક્લબમાં જોડાઈને અત્યારે મહિનાનો 15-20 હજારનો બિઝનેસ કરી જાય છે. મારું નામ ધારા કેવરિયા છે. હું પ્રેસિડેન્ટ છું આરંભ ગ્રુપની બિઝનેસ વુમન્સ ક્લબના. આજનો અમારો જે પ્રોગ્રામ છે એનો ખાસ મોટિવ એ અમારો છે કે જે લેડીઝ બધી હાઉસવાઈફ તો છે જ પણ કંઈક ને કંઈક કામ કરવા ઈચ્છે છે, કે એમની ઈચ્છા છે કે મારે પણ મારી લાઈફમાં કંઈક કરવું છે, તો એ જ બધી લેડીઝને કનેક્ટ કરવા માટે અમે આ ટ્રેનિંગ સેશન રાખ્યો હતો, જેમાં અમારો મોટિવ એ છે કે એ લોકો એની લાઈફમાં કઈ રીતે આગળ વધવું, કઈ રીતે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો અને એમાં કઈ રીતે જે પ્રોબ્લેમ્સ આવે છે એને સોલ્યુશન લાવવું, એ બધું જ ઇન્ફોર્મેશન મેળવવા માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અને આજે અમારા પ્રોગ્રામમાં 700 કરતાં પણ વધારે લેડીઝ અહીંયા અમને જોડાય છે અમારી સાથે. અને અમારું જે વિઝન છે કે અમારા બિઝનેસ વુમન્સ ક્લબની મેમ્બર્સને બધાને હેલ્પ કરવી, અને અમારા મેમ્બર્સ તો પોતાનો ગ્રોથ કરે જ છે પણ એની સાથે સાથે બીજી બધી લેડીઝ જે કંઈ કરવા માંગે છે એમને પણ હેલ્પ કરવા માટે અમે આ બિઝનેસ ઇવેન્ટનું આયોજન કર્યું છે. અને અમે આશા રાખીએ છીએ કે 2025ના એન્ડ સુધીમાં અમારી સાથે 500 કરતાં પણ વધારે ફિમેલ કનેક્ટ થાય અમારા બિઝનેસ વુમન્સ ક્લબમાં. તો અમારો મોટિવ એ જ છે કે અમે પણ આગળ વધીએ અને અમારી સાથે બીજી લેડીઝને પણ આગળ વધારીએ. શ્રુતિ પટેલ છે, હું અનંત ગ્રુપની વાઇસ પ્રેસિડેન્ટ છું. અમારે એક ડિજિટલ એપ્લિકેશન લોન્ચ થવાની છે, જેમાં સુરતમાં જેમ આગળ મેડમે કીધું તેમ અમારા 6 ચેપ્ટર ચાલે છે. તો કોઈ પણ ખૂણામાંથી બેસીને અમારા મેમ્બર કોઈ પણ પ્રકારના બિઝનેસનો રેફરન્સ ડિજિટલ એપ્લિકેશન પરથી લઈ શકે છે અને એકબીજાના બિઝનેસને શેર કરી શકે અને એકબીજાને સપોર્ટ કરી શકે છે. અત્યારે એવું હોય છે કે એકદમ દૂર મતલબ મોટા છવાડા જે હોય છે મેમ્બર્સ, એમને અડાજણમાં બિઝનેસ આપવો હોય છે તો એમને ખબર નથી પડતી, પણ એપ્લિકેશનથી એ લોકોને એટલું ઇઝીલી સર્ચ કરી શકશે કે લોકો સુરતના ક્યાંય પણ ખૂણામાં હશે વુમન્સ ક્લબના મેમ્બર તો એમનો એ લોકો કોન્ટેક્ટ કરીને બિઝનેસની આપલે કરી શકશે. મારું નામ જીગીસા સરૈયા છે. હું ઉત્કર્ષ ગ્રુપની પ્રેસિડેન્ટ છું, કતારગામ બ્રાન્ચમાં છે. અને અમે લોકો દર મંથમાં 2 ટાઈમ્સ મીટિંગ કરીએ છીએ, દર 15 દિવસે. એમાં દરેક મેમ્બર્સ અમે ચાન્સ આપે કે પ્રેઝન્ટેશન આપે, જેથી મીન્સ એ લોકોને 30 મિનિટ મળે છે કે એમનો પોતાનો બિઝનેસને રિપ્રેઝન્ટ કરી શકે, જેથી સ્ટેજ ફિયર દૂર થાય છે, પબ્લિક સ્પીકિંગ વધે છે અને ટાઈમ મેનેજમેન્ટ શું છે બધું જ અમે વુમન્સ ક્લબમાંથી એ લોકોને સ્કિલ પ્રોવાઈડ કરીએ છીએ.